દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પાછલા 15 દિવસથી આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પાછલા 15 દિવસથી આતંક મચાવતો દીપડો આજે વહેલી સવારે સાગુલ ગામ નજીક પાંજરે પુરાતા ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે દીપડાને પાંજરે પૂરવા માટે કરવામાં આવેલ સરાહનીય કામગીરીને બિરદાવી હતી। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ગત વર્ષે દેખો દેનાર દીપડો ગયા વર્ષે ભાગી ગયો હતો, પરંતુ આ વર્ષે પાછલા 15 દિવસથી વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન અને તેની આજુબાજુના નદીકાંઠાના ગામોમાં દેખાવો હતો। દીપડો વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનના સીસીટીવીમાં દેખાવો હતો। ત્યારબાદ દીપડાએ આજુબાજુના ગામોમાં ભેંસ ગાય જેવા પાલતુ પ્રાણીઓનો શિકાર પણ કર્યો હતો, જેથી આસપાસના ગામોમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો હતો। રાત્રે ગ્રામજનો બહાર નીકળતા પણ ડરતા હતા। વન વિભાગની ટીમો દ્વારા સતત દીપડો દેખાવો ત્યારથી કામે લાગ્યા હતા। નદી કાંઠાના વિસ્તારોમાં પાંજરા મૂકી દીપડાની રાહ જોતા હતા, પરંતુ દીપડો હાથમાં આવતો ન હતો। છેલ્લે દીપડાએ સાગુલ ગામના સીમ વિસ્તારમાં ગાયનું મારણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરા મુકાતા આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો દીપડો આખરે પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોના ટોળે દીપડો જોવા ઉમટી પડ્યા અને દીપડો પાંજરે પુરાતા આસપાસના અને નદીકાંઠાના લોકોએ રાહત અનુભવી હતી। રિપોર્ટર હિતેશ પરમાર, શિનોર સમાચાર ન્યૂઝ, ગળતેશ્વર, ખેડા।